2000માં મારા ઘરે રાજકોટ નાગરિક બેંકમાંથી નોટિસ આવી, એટલે મને કોઈ વસ્તુની ખબર નહોતી, એટલે મેં તોડીને ફેંકી દીધી. આ જે નોટિસ રિટર્ન 2019માં મારા ઘરે આવી અને કન્ટિન્યુ ચાલુ રહી. એટલે હું નાગરિક બેંકની મુલાકાતે રૂબરૂ ગયો કે ભાઈ આ લોન મારે ભરવી છે, ચેકબુક પાસબુક ને મારા આઈડી કાર્ડ ત્યાં મેકા કે હાલ્યો મારે લોન ભરવી. તો એ લોકો કે ઉપર જાઓ લોન વિભાગમાં. મેં ના પાડી કે ભાઈ હું આ જ ઓફિસમાં ભરીશ. એટલે એને કારણ પૂછ્યું. મેં કે તમે જો આ વ્યક્તિ હું નથી, છતાંય તમે આ કન્ટિન્યુ મારા ઘરે નોટિસ મોકલો છો. એટલે એ લોકોએ ઉપરથી જેનું રજીસ્ટર મંગાવ્યું ને જોયું તો એ વ્યક્તિ બીજો હતો. એટલે ત્યારે એ લોકોએ મને એવું કીધું કે અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે. એમને ટાઈમ માંગ્યો કે અમે સુધારો કરી દઈશું. હવે એને ઘણો ટાઈમ થઈ ગયો ને મને બહુ ધક્કા ખવડાવ્યા ને એનો સુધારો કાંઈ થયો નહીં. પછી મેં ડાયરેક્ટ ગયો વકીલ આગળ, વકીલને વાત કરી. વકીલે મને એવું કીધું કે તમે આ ન કરો, પહેલાં તમે રિઝર્વ બેંકમાં તમે જાણ કરો. એટલે મેં રિઝર્વ બેંકમાં એક અરજી મોકલી. અરજી મોકલવાથી 2 દિવસની અંદર એ લોકોએ મને એના લેટર પેડમાં માફી માંગી અને વાત ત્યાં પૂરી કરી. થોડોક ટાઈમ થયો એટલે મેં પાછી એક લોન મેકી એટલે મારી લોન કેન્સલ થઈ. કેન્સલ થવા પાછળનું કારણ મેં જાણ્યું અને ત્યાંથી લેખિતમાં માંગ્યું તો એવું જાણવા મળ્યું કે મારો સિબિલ ડાઉન છે. સિબિલ ડાઉન હોવાથી મેં ત્યાં ડોક્યુમેન્ટ પ્રૂફ માંગ્યા કે ભાઈ તમે મને આ કોઈ પણ ડોક્યુમેન્ટ આપો. ડોક્યુમેન્ટ લઈ અને પાછો હું ચેરમેન પાસે ગયો. ચેરમેનને મેં લેખિતમાં અરજી કરી કે ભાઈ આ વ્યક્તિ હું નથી, છતાંય આ લોકો મને આવું કન્ટિન્યુ હેરાન કર્યા રાખે છે. મારું નામ આ લોનમાંથી કાઢતા નથી. અને એ લોકો બે દિવસ પછી પાછું લખીને આપે છે કે ભાઈ અમે તમારો સિબિલ સુધારી દીધો છે. આ 2019ની વાત છે. હવે આ વસ્તુ કન્ટિન્યુ આ હાઈલા જ રાખ્યું ને મારે જરૂરિયાત હોય, મારા ઘરે દવાખાના હોય, મને લોન ત્યારે મળી નહીં. પછી મેં કંટાળીને એક વકીલ રાખી. વકીલ દ્વારા મેં ત્યાં નોટિસ દેવડાવી. તો વકીલે એમાં કંઈ કામ કર્યું નહીં અને એનો જે તે જવાબ આવ્યો એના વકીલનો એમાં એવું લખ્યું હતું ભાઈ અમે જરૂરી સુધારો કરી દીધો છે અને ઉલટાનું જે તે ધમકી એવા શબ્દનો એમાં નોટિસમાં એને પ્રયોગ કર્યો હતો. એટલે પછી કંટાળીને મેં આ વસ્તુ મૂકી દીધી. હવે આ જે આટલો ટાઈમથી આ વસ્તુ હાઈલા જ રાખે છે. મારે લોનની જરૂર છે, મને લોન મળતી નથી અને મારી આગળ ઓછામાં ઓછા આને વિરુદ્ધના 150 થી 200 પેજ છે મારી પાસે કે આ બધામાં પુરાવો થાય છે આ લોકો ખોટા છે. 2020માં છેલ્લે મેં કંટાળીને કાગળિયા બધાય ઘરે મેકી દીધા. હવે મારે આ વસ્તુ કંઈ કરવી નથી, હું થાકી ગયો. કેવડાક રૂપિયા મારે બગાડવા, ધંધો ખોટી કરીને મારે કન્ટિન્યુ દોડ્યા રાખવું. પછી હમણાં પાછી મારે પૈસાની જરૂર પડી એટલે મેં લોન મેકી. પાછી લોન કેન્સલ થઈને કારણ જાણ્યું તો કારણમાં પાછું નાગરિક બેંક જ આવીને ઉભું રહ્યું. હાઉસિંગ લોન 2,40,000ની 2 લોનો મારામાં બોલે છે. એમાંથી એક લોન ક્લોઝ થઈ ગઈ છે ને એક લોન હજી ચાલુ છે જે 2015માં લીધેલી છે. અને લીધેલી બીજા છે એમાં જામીન છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ અને મારું નામ પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ છે, ભરતું નામ છે. હવે આ વસ્તુથી કંટાળીને છેલ્લે મેં 28/1/2025માં મીડિયાની સામે આવી અને પબ્લિક સામે આ વાત મૂકી કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે. અને એનાથી ઘણા મને રિસ્પોન્સ સારા મળ્યા છે કે ઘણા વ્યક્તિના મને ફોન આવ્યા, ઘણાએ મને સપોર્ટ કર્યો છે. અને ત્યારબાદ 2 કલાક પછી મને જ્યાં અહીંથી મીડિયાવાળા બેંકની મુલાકાતે ગયા હતા એના ફોનમાંથી ફોન આવેલો કે ભાઈ તમે અહીંયા વાત કરો. મેં ત્યાં વાત કરી, મીડિયાવાળાનો જ ફોન હતો. એટલે એમાંથી મેં વાત કરી એટલે એ લોકોએ મને એમ કીધું ભાઈ તમે બેંકે આવો, તમારો સિબિલ કાઢીને અમે દઈ અને તમે 2019 પછી અમને કોઈ દી મળ્યા નથી, તમારે મળીને અમને વાત કરવી જોઈએ. એટલે મેં કીધું ભાઈ હું તમને મળેલો છું 2019 પછી. તો એ લોકો કોઈ વસ્તુ માનવા તૈયાર નહોતા. એટલે મેં એને આ બતાવ્યું કે આ 2019 પછી હું તમને મળ્યો છું કે નથી મળ્યો, આનું ડોક્યુમેન્ટ પ્રૂફ છે. ત્યારે એ લોકોએ મને પાછો ત્યાંથી સિબિલ કાઢીને દીધો. સિબિલની અંદર એવું બતાવે છે કે તમારો સિબિલ બહુ સારો છે. હવે એ સિબિલ મને કંઈક 782 બતાવે છે. આ ડોક્યુમેન્ટની અંદર 782 બતાવે છે. 2 કલાક પછીનો આવે છે 486. 2 કલાક પછી. તો એક દિવસમાં આટલો સિબિલ કેવી રીતે ઘટી શકે? એટલે આ બધી વસ્તુથી હવે થાકી ગયો છું. બહુ પૈસા મેં મારા બગાડ્યા છે. હવે હું હાઈકોર્ટના દ્વાર ખખડાવી અને મારા એડવોકેટ પ્રશાંત ચાવડા અત્યારે અમારો કેસ સંભાળી રહ્યા છે. અને આજે ગઈકાલે મારી પિટિશન હાઈકોર્ટમાં દાખલ થઈ ગઈ છે. ન્યાયની માંગ હવે જે કોર્ટ નક્કી કરે એ મારે નક્કી નથી કરવાનું, કોર્ટ નક્કી કરશે કે મારી જે નુકસાની મને જે તે આવી છે, હું આટલો હેરાન થયો અને મારી નુકસાનીની ભરપાઈ કોણ કરશે? હવે નાગરિક બેંકે તો 2 લોન 2,40,000ની 2 વ્યક્તિને આપેલી હતી
પણ એ લોકોએ જે મારા સિબિલમાં જે તે પાન કાર્ડની ચડાવેલું છે એના હિસાબે જીવન કોમર્શિયલ બેંકમાં 3-3 લાખની 4 લોનો બીજી બોલે છે. હવે જીવન કોમર્શિયલ બેંકની મેં રૂબરૂ મુલાકાત લીધી છે. એ લોકો એને મને એવું કીધું કે ભાઈ અમારામાંથી અહીંથી કોઈ વસ્તુ પ્રોસેસ થયેલી નથી. આ 2015માં જે તે વસ્તુ બની છે એના કારણે આ તમારામાં પાન કાર્ડ એડ થઈ ગયું છે. જે ભાઈ છે પ્રવીણભાઈ મોહનભાઈ રાઠોડ એમનું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.